વાસુદેવ પરાયણાનો અર્થ થાય કે કળયુગની અંદર કેવલ કોઈ વ્યક્તિ નામ પરાયણ રહે. આમ તો કેટલાય પરાયણતાના પ્રતાપો છે કે અમુક વસ્તુને પરાયણ થઈ જાવ તો તમારો ઉદ્ધાર થઈ જાય. જેમ કે પોથી પરાયણ, એકાદી પોથીને પરાયણ થઈ જાઓ તો પણ જીવનનો ઉદ્ધાર થઈ જાય. એકાદી પીઠને પરાયણ થઈ જાઓ, હા, એકાદી પીઠ, પછી વ્યાસપીઠ હોય તો ભલે, ધર્મપીઠ હોય તો ભલે, હા, એકાદી પીઠને તમે પરાયણ થઈ જાઓ તો પણ તમારું કામ. પોથી પરાયણ થઈ જાઓ, હા, પીઠ પરાયણ થઈ જાઓ. એ બે જગ્યાએ બેમાં શંકા લાગે તો એકમાં તો કોઈ દી શંકા આવે જ નહીં. પ્રભુ પરાયણ થઈ જાઓ, હા, બેમાં તો શંકા આવે કે પોથીમાં કદાચ શીખો કે આમાં જો કાગળિયા આમ પાના પડતો હોય પણ આમાં કાગળિયા મારા લખેલા હોય ક્યાંક ક્યાંક, તો આમાં બહુ ઓલું એમાં ક્યાંક થાય. પણ ઓલા આગળ બે બેઠા છે ને, એક અહીંયા ઉપર બેઠા છે ને એક નીચે બેઠા છે, હા, બે રાખો, બે એક જ છે. એટલા માટે જ જો મારી પાસે દ્વારિકાધીશ છે, નગર કંઈ વાહે મોઢું રાખી ભગવાનને વાહો દઈને બેહાય નહીં. પણ અહીંયા બે વસ્તુ છે. એક તો વક્તાને યાદ રહે કે તમે કોની કરવા બેઠા છો, હા. બીજી વસ્તુ જ્યાં પાવર ઘટે ત્યાં સબસ્ટેશન છે, હા, ત્યાં મળે અને તમને યાદ રહે કે આ કોની થાય છે, તમે ક્યાં બેઠા છો. હાથમાં માતાજી ભગવાનના નામ લખાવો, જય સ્વામિનારાયણ લખાવવાનું કારણ શું હોય? હા, લખાવો તો ઉપર વ્યાજ નહીં. જેટલી વખત હાથ સામે નજર જાહે ભાવે કભાવે વંચાઈ જાય. જય સ્વામિનારાયણ. હા, મકાનમાંથી લખાવવાનું કારણ હોય ભગવાનનું નામ, તો જેટલા નીકળશે એટલા ભગવાનનું નામ લે, પુણ્ય તમને મળશે. હા, લગ્ન ભલે ને રમેશભાઈ ગીરી રહ્યા પણ દ્વારિકા દર્શન તો આપણે થયા, નહીતર કેદી થાત. હા, એને જે છું એને ભલે જેટલા વાપરવા હોય ને જેટલું પરમારથ થાય એટલું કરે, પણ આપણે તો કામ થઈ ગયું. લગ્નમાં તો અમદાવાદ કરતું ન્યાય જવું તો પડે જ વ્યવહારે. હા, અમદાવાદ જાત તો હું થાત બહુ તો ગરમા ગરમ સ્ટીમ ઢોકળા ને એવું બધું ખાવા મળત ને. એ પછી ટાઈડના મોટા પાર્ટી પ્લોટની અંદર, હા, અત્યારે તો ભયંકર ટાઈડ છે. પાછી કપડાં પહેર્યા હોય, માથે કોટ પહેરાય નહીં, દેખાડવા હાટું કીધું ને ઇસ્ત્રીયું થઈ ગયું હોય, સાયલું ઓઢાય નહીં, અને એવી ઉપાધિ થાય ને અત્યારે તો પછી તો શું કરવાનું થતા હોય આપણે એવું બધું દેખાય આપણને. અમારે તો શું હોય, અમે દોધાઈને લગ્નમાં મજા જ કરવી એમ, કારણ કે અમારે કોકના સંબંધીઓ લગ્નમાં ભાગ્ય જવાનું થાય. આ 25-26 ને એવા બધા લગ્ન હોય તો અમે તો અહીં બેઠા છીએ, તો અમારે જ કહી થવાનું. એટલે અમે તો પછી દર્શનના લગ્નમાં જ મજા કરી લેવાની. આ અમારા હગા છે. હા, અમે જ્યાં જઈએ ત્યાં આનંદ માણી લઈએ, પછી હસી લઈએ, ક્યાંક એવું ભાળી જઈએ તો દાંતે કાઢી લઈએ. અમારું એન્ટરટેનમેન્ટ છે. ક્યારેક ક્યાંક એવું ભાળી જાય તો રોઈએ લઈએ. હા, ક્યારેક રડી લઈએ કે હવે હજી દીકરી તો 2-5 વર્ષની છે, કેદી મોડી થઈને કેદી વળાવે, બંસરીને વળાવે ને બેહુડા પડી જાય તો એમ થાય કે આપણી દીકરીને વળાવી છે ને આ કામ થઈ ગયું. હા, અમારે તો શું છે, ખૂણા ભીના થઈ જાય, અંદર રહેલું સાફ થતું જાય. આંખમાં નંબર ન આવે જો સાચું રોયા હોય તો. સાચું રોવાનું, હા, રોવાની વસ્તુ સાચી હોય છે. ભેકડો નહીં, અંતર રડવું જોઈએ. હા, અંતર રડવું જોઈએ, રાડ્યું નથી નાખવાની. વિરહ થવો જોઈએ, વિદાયનો વિરહનો પ્રસંગ છે. ખાલી પ્રેમ પરાયણ થઈ જાઓ, ખાલી પોથી પરાયણ થઈ જાઓ, પ્રભુ પરાયણ થઈ જાઓ, કોઈને પરાયણ થઈ જાઓ અને કોઈને પરાયણ થઈ જાઓ એટલે એમાં અવગુણ દેખાય જ ન. કોઈ અવગુણ કોના દેખાય? જેને આપણા નથી માનતા. આ દુનિયાની કોઈ માએ એના દીકરાને એમ કીધું કે તારી આંખ ત્રાહી છે. દુનિયા કે તારા છોકરાની આંખ ત્રાહી છે. એને તો એનો છોકરો એક આંખે બાડો હોય તો મારો રાજકુંવર છે. હા, મારો દીકરો મારો રાજકુંવર છે. હા, એમ જેને આપણે પ્રેમ કરતા હોઈએ, હા, ગમે એટલા રૂપાળા હોય તો હિરોઈનને મમ્મી ન કહેવાય. ઓલીને બિચારીને ભલે કાંઈ ન આવડતું, હા, બિચારી ગામડાની ભોળી છે પણ છતાં એ રોટલો જે થાળીમાં મૂકીને પછી જે મજા આવે, એ જે પાચન થાય ને એ તાજમાં ન થાય. હા, એ તાજમાં તમે કદાચ 5000ની થાળી જમો ને તો હું નથી કહેતો, રામે કીધું એ બીજી લુખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે મારી
માની તોલે કોઈ નો આવે, એ મારી માની કોઈ તોલે એ ન આવે બીજી, જૂઠા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી, એ મારી માની તોલે કોઈ નો આવે, ન આવે કોઈ એને. અને એટલા માટે પ્રેમ કરી લે, પ્રેમ એ બસ પ્રેમ થઈ જાય એટલે અવગુણો બંધ થઈ જાય. અહીંયા વાસુદેવ પરા છઠ્ઠા સ્કંદના આરંભે કીધું કેચિત, ખાલી કળિયુગમાં બીજું કાંઈ નહીં, ભગવાન પરાયણ થઈ જાઓ. લખ્યું છે કેટલી જગ્યાએ સહી કરી, યહ કલિકા ન સાધન દૂજા, યહ કલિકા ન સાધન દૂજા, જો જગન જપ તપ વ્રત પૂજા, જો જગન તપ. રામાયણમાં તુલસીદાસજી ચોપાઈ લખીને કોઈને મને મનમાં થઈ ગયું કે તુલસીદાસે કહી દીધું કે હું નથી કહેતો, તુલસીદાસે કીધું. અહીંયા મેં એમ કીધું ને હું નથી કહેતો, રામાયણ કે રામાયણ લખનારા તુલસીદાસજી કીધું કે આ મારો અનુભવ નથી, મેં સાંભળ્યું છે. કોની પાસેથી? ઉમા કહું મેં અનુભવય અપના, ભોળાનાથે કીધું ભગવાનને, કોને કીધું? ઉમાને. શું કીધું? સત જગત સબ સપના, સત ભજન જગત સબ સપના, પાઈ ન કેહી ગતિ. રામાયણમાં તુલસીદાસજી લખ્યું, પાઈ ન કેહી ગતિ પતિત પાવન રામ ભજી સુન સઠમના, તુલસી અજામિલ વ્યાધ ગીત ગજાદી તારે ખલ ગણા. રામાયણમાં તુલસીદાસજીએ કીધું પાઈ ન કેહી ગતિ પતિત. આ દુનિયામાં કેટલા થઈ ગયા, તમને મારે કોની કોની કથા કરવી, કોના કોના મારે આખ્યા નહીં કેવા બેહવું. આ દુનિયામાં કેટલા, કોણ પાછા રામ ભજી સુન સઠમના, રામનું નામ લઈને 60 મન હતા, સુધરી ગયા, તરી ગયા, ધામમાં વહી ગયા. તુલસી, હા, પેલા તુલસીદાસ પોતાનું જ કીધે, પેલા હું પછી બીજા, ગામની વાતો મારે પછી કરે, પેલા મારે મારું કહેવાય. મારામાં એ અવગુણ હતો. પરણીને તુલસીદાસજી પરિણા, અને પરિણાની પહેલી રાતે બધા વાતો કરતા હતા ને બહુ ઉતાવળે પોતાની પત્નીને મળવાની. અને રાતના અંધારામાં એક કાળોતરો સર્પ મેળીએથી આમ બારીમાંથી આમ ટીંગાતો હતો, હા, અને એ સર્પ વળ લઈ ગયો હતો ને તુલસીદાસે એ સર્પને પકડી અને પોતાના ઓરડાની અંદર પ્રવેશ કર્યો. તુલસીદાસની પત્નીએ કીધું કે તમે કેમ, ક્યાંથી આવ્યા? કે હું બારીએથી આવ્યો. કે બારીએથી કેમ? તો કીધું દોરડું ટીંગાતું હતું. જોવા દઉં અહીંયા વળી દોરડું છે નું, અને દોરડું જોયું ત્યાં તો કાળોતરો લાંબો આમ ફૂફાડા મારતો નાગ હાલ્યો જતો હતો. તુલસીદાસની પત્નીએ કીધું કે આ હાડને સાંભળામાં એટલો પ્રેમ છે, રામના નામને પ્રેમ કરો ને તમારું કામ થઈ જાય. હા, આવા મોતને બધું ભરીને મને મળવા આવ્યા, એની કરતાં પ્રભુ ભજન કર્યું હોત તો કલ્યાણ થઈ જાય. તુલસીદાસને ચમકારો થયો, આવા મોતના મોઢામાંથી મળવા આવ્યો તો જાકારો મળ્યો, જા આજથી ભજન તારે મારે કાંઈ નહીં. તુલસી, હવે મારે જેની કથા કરી છે તે અજામિલ. કાન્ય કુબજે પતિત, કાન્ય કુબજ નામનું ક્ષેત્ર, અજામિલ નામનું બ્રાહ્મણ છે. બ્રાહ્મણ હતોય બ્રાહ્મણ, પણ નો જોવાનું જોયું ને તો બુદ્ધિ બગડી ગઈ, અને બગડી તો બગડવા વાળી પડી. પછી તો બ્રાહ્મણ જેવું એમાં કાંઈ રહ્યું નહીં. ઘણા બધા પાપ કરે, કુસંગ કરે, વ્યસન કરે, વ્યભિચાર કરે,
અને બ્રાહ્મણ તરીકેના બધા લક્ષણોથી ભ્રષ્ટ થઈ ગયો. એટલે મેં તમને કાલે કીધું હતું કે નો જોવાનું નો જોવું, નો સાંભળવાનું નો સાંભળવું. પાપ અને પુણ્યના બે જ રસ્તા છે. એ આંખમાંથી ને કાનમાંથી પ્રવેશ કરે, ત્રીજો રસ્તો જ નથી.